એન્જિનિયરિંગમાં એક સવાલ હંમેશા પૂછાય છે કે કોઈ પાઇપની અંદર જે પ્રવાહી વહી રહ્યું છે એનો ફ્લો કેવી રીતે માપવો. વિચારો ને, મોટા કારખાના હોય, કેમિકલ પ્લાન્ટ હોય કે પછી આપણા ઘર સુધી પાણી પહોંચાડતી લાઇન હોય, એમાં કેટલું પ્રવાહી જાય છે એ જાણવું કેટલું જરૂરી છે. તો ચાલો આજે આ જ સવાલનો એકદમ સરળ જવાબ સમજીએ. તો મુદ્દા પર આવીએ. કોઈ પાઇપમાંથી 1 સેકન્ડમાં કેટલું પાણી કે તેલ કે કોઈ બીજું લિક્વિડ પસાર થઈ રહ્યું છે એ જાણીશું કેવી રીતે? વેલ, આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે ઓરિફિસ મીટર નામનું એક જોરદાર ડિવાઇસ. ચાલો સૌથી પહેલાં એના મુખ્ય ભાગને સમજીએ. આ ઓરિફિસ છે શું? જો, એ બીજું કંઈ જ નથી, બસ ધાતુની એક સાવ સાદી ચપટી પ્લેટ અને એની બરાબર વચ્ચે એક ગોળ કાણું. બસ કેટલું સિમ્પલ છે નહીં? હા, ખરેખર બસ આટલું જ. કોઈ કોમ્પ્લેક્સ મશીનરી નહીં, કોઈ મોટર નહીં, ફક્ત એક પ્લેટ જેમાં એક કાણું હોય. ક્યારેક એન્જિનિયરિંગમાં મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ આવી સાદી વસ્તુઓમાં જ છુપાયેલા હોય છે. અને ઓરિફિસ મીટર આનું બેસ્ટ ઉદાહરણ છે. હવે જો, જ્યારે આ સાદી પ્લેટને કોઈ પાઇપની અંદર ફિટ કરવામાં આવે છે પ્રવાહ માપવાના કામ માટે, ત્યારે આ આખા સેટઅપને કહેવાય છે ઓરિફિસ મીટર. એટલે કે એક સાધારણ દેખાતી પ્લેટ એકદમ પાવરફુલ માપવાનું સાધન બની જાય છે. તો આનું મુખ્ય કામ છે ડિસ્ચાર્જ માપવાનું. ડિસ્ચાર્જ એટલે શું? એટલે કે 1 સેકન્ડમાં પાઇપમાંથી કેટલો પ્રવાહી પસાર થયો. અને આની સૌથી મસ્ત વાત એ છે કે આ બહુ જ ફ્લેક્સિબલ છે. એને નાની પાઇપમાં લગાવો કે પછી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીની પાઇપલાઇનમાં, ગમે ત્યાં ગમે ત્યારે ફિટ થઈ જાય. તો ચાલો જોઈએ કે આને લગાવવું કેટલું સહેલું છે. સ્ટેપ 1. આપણી પાસે એક પાઇપ છે જેમાં લિક્વિડ વહી રહ્યું છે. સ્ટેપ 2. એની અંદર આપણે ઓરિફિસ પ્લેટ લગાવી દઈએ. આ પ્લેટ શું કરશે? વહેતા પ્રવાહીના રસ્તામાં થોડો અવરોધ ઊભો કરશે. અને સ્ટેપ 3. આપણે એક ડિફરન્શિયલ મેનોમીટર જોડી દઈશું. એનું કામ છે પ્લેટની આગળ અને પાછળના પ્રેશરનો તફાવત માપવાનો. બસ થઈ ગયું આપણું મીટર તૈયાર. સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? તો એની પાછળનું સાયન્સ છે બર્નૌલીનું સમીકરણ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. આ નિયમ એમ કહે છે કે જ્યારે કોઈ લિક્વિડની સ્પીડ વધે ત્યારે એનું પ્રેશર ઘટે છે. ઓરિફિસ પ્લેટના નાના કાણામાંથી જ્યારે પ્રવાહી પસાર થાય ત્યારે એની સ્પીડ અચાનક વધી જાય છે. એટલે ત્યાં પ્રેશર ઘટી જાય છે. બસ આ જ પ્રેશરના તફાવતને માપીને આપણે ફ્લોનો રેટ શોધી કાઢીએ છીએ. ઓકે, આ સૂત્ર જોઈને કદાચ થોડો ગભરાટ થાય, પણ ચિંતા ના કરશો, આપણે એને એકદમ સહેલું બનાવી દઈએ. આમાં જે મોટો ક્યુ દેખાય છે ને, એ જ તો આપણો હીરો છે. એટલે કે પ્રવાહનો દર, જે આપણે શોધવો છે. અને પેલું એચ છે એ બીજું કંઈ નહીં પણ પેલો દબાણનો તફાવત છે, જે મેનોમીટર માપે છે. બાકી બધી વસ્તુઓ તો પાઇપ અને પેલી પ્લેટના માપ છે, જે આપણને પહેલેથી ખબર જ હોય છે. એટલે કે ખાલી એચની વેલ્યુ મળી જાય એટલે આખા સૂત્રનો જવાબ આવી જાય અને ક્યુ મળી જાય. જુઓ, આ જ તો કમાલ છે આ સાદા ડિવાઇસનો. આ બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે. માર્કેટમાં વેન્ચુરી મીટર નામનું બીજું પણ એક ડિવાઇસ છે જે સેમ ટુ સેમ આ જ કામ કરે છે. તો પછી કોઈ ઓરિફિસ મીટર શું કામ વાપરે? ચાલો એનો જવાબ જોઈએ. અને જવાબ છે 2 શબ્દોમાં: પૈસા અને જગ્યા. વેન્ચુરી મીટરની સરખામણીમાં ઓરિફિસ મીટર બનાવવામાં બહુ જ સસ્તું પડે છે. અને બીજું, એને પાઇપમાં લગાવવા માટે બહુ ઓછી જગ્યા જોઈએ. આ 2 મોટા ફાયદાને કારણે જ મોટાભાગના પ્રોજેક્ટ્સમાં આ પહેલી પસંદ બને છે. તો આખી વાતને ટૂંકમાં સમજીએ. ઓરિફિસ મીટરનું બાંધકામ એકદમ સિમ્પલ છે, તે ખૂબ જ સસ્તું પડે છે અને તે કોમ્પેક્ટ છે, એટલે કે ઓછી જગ્યામાં ફિટ થઈ જાય છે. આ 3 કારણો જ તેને એન્જિનિયરિંગની દુનિયામાં આટલું પોપ્યુલર બનાવે છે. અને હા, જો ફ્લુઇડ મિકેનિક્સના આવા બીજા ટોપિક્સને પણ આટલી જ સરળ ભાષામાં સમજવા હોય તો આપણી AB ક્લાસીસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં આવા ઘણા બધા ટોપિક્સ પર ડિટેલમાં સમજૂતી મળશે, જે પરીક્ષામાં તો કામ લાગશે જ, પણ પ્રેક્ટિકલમાં પણ બહુ જ મદદ કરશે. તો અંતમાં બસ આ એક વિચાર સાથે પૂરું કરીએ. જ્યારે પણ કોઈ પ્રોજેક્ટનું બજેટ ઓછું હોય અને મશીનરી ગોઠવવા માટે જગ્યા પણ ઓછી હોય, તો શું એ પરિસ્થિતિમાં ઓરિફિસ મીટર પ્રવાહ માપવા માટેનો સાચો હીરો નથી? એના ફાયદા જોયા પછી જવાબ લગભગ હંમેશા હા જ હોય છે.